કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે માણસના જે કર્મો છે તે જ તેમનું જીવન બનાવે છે અથવા બગાડે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કર્મ, કર્મા, કાર્યો. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે કર્મનું કોઈ મેનુ નથી હોતું. આપણે કોઈ પણ વસ્તુ માગવાની નથી. આપણને તે જ મળે છે જેના માટે આપણે લાયક છીએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે કર્મોની છે, કાર્યોની છે, કર્માની છે. મારા મિત્રો, આપણે આપણા જીવનમાં જોયું હોય છે, અનુભવ્યું હોય છે કે આપણે અમુક વર્ષો પછી જ્યારે પોતાનું જીવન જોઈએ છે ત્યારે આપણને લાગે છે કે આપણે અત્યારે જે કંઈ મેળવ્યું છે તે આપણા પાછલા જે કર્મો કર્યા હતા તેનું જ ફળ છે. પણ ત્યાં સુધીમાં આપણને લાગે કે ઘણું મોડું થઈ ગયું હોય છે. પરંતુ જો આનાથી થોડું ઊંધું વિચારીએ કે જો આપણે આજથી જ કાર્યો સારા કાર્યો કરવાના પ્રયાસ કરીએ, જેમાં સત્ય હોય, સારું અને સાચું હોય, ભલે લાંબો રસ્તો હોય પણ તેનો ઉપયોગ કરવામાં આવે, તો મારા મિત્રો બની શકે કે આપણે કાર્યો સારા જ કરી શકીએ છીએ. અને સારા કાર્યો કરવા માટે સારા લક્ષ્ય પણ હોવા જરૂરી છે. તો જો સારા લક્ષ્યો હશે, તેની પર સારા કાર્યો કરીશું, સાચા અને સારા રસ્તે કરીશું, તો ચોક્કસ જ આપણે સફળતાને પામીશું. અને એવી સફળતા હશે જેમાં સંતોષ પણ હશે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલે જ છે કે જો આપણે આપણું આવનારું જીવન, જે આવનારા વર્ષો જે સારું બનાવવા માગતા હોઈએ, તો સારા કાર્યો કરવા પડશે, સારા કર્મો કરવા પડશે. કારણ કે જેવું આપણે વાવીશું તેવું જ ઉગશે. તો બસ મારા મિત્રો, આપણે આજથી જ સારું વાવવાની શરૂઆત કરીએ, એટલે કે સારા કાર્યો કરીએ. સારા કાર્યો એવા કે જેમાં સારો અને સાચો રસ્તો હોય, લક્ષ્યની પાછળ જે કામ કરવાનું છે તે કાર્યો હોય. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરીને સંતોષપૂર્વક સફળતા મેળવી શકીશું. અને જ્યાં મિત્રો સંતોષપૂર્વકની સફળતા હોય છે તે લાંબી ટકે છે, અને જ્યાં સંતોષ નથી હોતો, ફક્ત સફળતા હોય છે, તે બાષ્પીભવન થઈ જાય છે. તો બસ મારા મિત્રો, આપણે આપણા કર્મો ઉપર ધ્યાન આપીએ, સારા કર્મો કરીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.